લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મારામારીના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સર્જાયો છે જેમાં લીંબડી તાલુકાના નાની કઠેચ ગામે આ ઘટના બની હતી જેમાં બંને પક્ષો ઇજાગ્રસ્ત બન્યા હતા ત્યારે એક પક્ષને લીંબડી સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે 108 દ્વારા ખસેડાયો હતો જ્યારે બીજા પક્ષને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા આ મારામારી સામાન્ય બોલાચાલીથી થઈ હતી ત્યારે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમએલસી નોંધવા પામી હતી આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। હું સાહેબ મેચ રમીને આવતો હતો ઘરે બંધનો ફોન આવ્યો મને કે પપ્પા એમને કાજ કરી મને ખબર નહીં આપણે યાર કાજ કરીએ આગળ એમની દુકાન આવે મકાન તો અહીંયા વળાક આવે તો ત્યાં પહોંચ્યો ને તે 12-13 જણા ઉપર ચડી ગયા બાઇક ઉપર ડાયરેક્ટ મને પાઇપનું કામ માથા પર કર્યું ને સાહેબ પાઇપ સટકી નહીં આવી જાય પછી 2-4 અહીંયા કાંકરે ને સ્ટેશનમાં કર્યો પણ એ બહુ વાગ્યા નહીં સાહેબ આ એક સટકી ગયો પછી માન બધે મારે માણસો આજુબાજુના આવ્યા ને પાડોશી એક બીજીને પકડ્યા હું તોડીને ઘરે જતો રહ્યો। તમારું નામ શું ગામ શું? સિકંદર નામ ગામ નાની કઠેજી સાહેબ અમારે રાહદારી રસ્તો છે આખા ગામનો। તમારું નામ શું? મારું નામ અસરુદ્દીનભાઈ ગામ નાની કઠેજી। શું ઘટના બની? એમાં સાહેબ રાહદારી રસ્તો છે આખા ગામનો એ અહીં વચ્ચે એ ભાઈ ધંધો કરે છે ધંધો કરે એટલે કહેવા ગયા એટલે સાહેબ એમને હુમલો કર્યો મારા પર કે મને કે તું ક્યાંના કોણ કે અહીંથી જાન કે હમણાં દૂર થઈ જઈશ કે એટલે તારી પાસે શું મન કે છે મારી પાસે એવા પૈસા તું ઘડીકમાં કાઢ નહીં પતાવી દઈશ હમણાં જતો રહે કે શેની વસે હુમલો કર્યો? એટલે સાહેબ અમારે વ્યવહાર કહેવા માટે બજાર વચ્ચે ધંધો કરે છે બરોબર। હુમલો શેની વસે કર્યો? હુમલો ઢાંગરા માટે ઢાંગરો ઘાસ આવે એ ઢાંકી હથિયારમાં શું હતું? હથિયારમાં પાઇપ હતી સાહેબ। કેટલા જણના વાગ્યું છે? વાગ્યું છે અમારા માણસો ને 3 જણને અને એમના માણસોને? એમના સાહેબ એ માણસોને વાગ્યું એમને બહુ ખબર નથી માણસો બધું થઈ ગયું હતું ટકા થઈ ગયું કદાચ વાગ્યું હોય બરોબર એ મને બહુ ખબર નથી। જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।